વિચારો કે તમે કોઈ આઇલેન્ડ પર ફરવા ગયા અને જ્યાં તમને વૃક્ષો પર હજારોની સંખ્યામાં ડરામણી લટકતી ડોલ્સ જોવા મળે. આવું જોઈને મને તો સૌથી પહેલા એનાબેલ અને તાત્યા વિંચુની યાદ આવે. હા, મને ખબર છે, એ તો ફિક્શનલ ફિલ્મોના કેરેક્ટર છે અને રિયલ લાઈફમાં આવું કશું નથી હોતું. પણ વેઇટ, જો હું તમને એમ કહું કે એવી એક જગ્યા આવેલી છે જ્યાં હજારોની સંખ્યામાં એનાબેલ અને તાત્યા વિંચુ જેવી ડોલ્સ રહે છે અને આ જગ્યા વિશ્વની સૌથી ખતરનાક જગ્યા માનવામાં આવે છે. મને ખબર છે કે હવે તમે વિચારતા હશો કે આ જગ્યા ક્યાં આવેલી છે અને આ જગ્યાની પાછળ સ્ટોરી શું છે એ તમે જાણવા માંગો છો, બરાબર ને? તો ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં જવામાં ડર લાગતો હોય, કારણ કે લોકો એવું કહેતા હોય કે જગ્યા પર ભૂત પ્રેતનો વાસ છે. પણ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે એક જગ્યા પર ઘણી બધી ઢીંગલીઓ રહેતી હોય છે અને જગ્યા પર લોકોને જવાનો ડર લાગતો હોય? સામાન્ય રીતે નાના બાળકોને ઢીંગલા ઢીંગલીથી રમવું ગમતું હોય છે, એ તો આપણે બધાને ખબર જ છે. પણ શું તમને એ ખબર છે કે એક એવી જગ્યા આવેલી છે જ્યાં ઢીંગલીઓનું રાજ છે અને ઢીંગલીઓને જોઈને નાના બાળકો તો શું, મોટા લોકો પણ ડરી જાય છે. આ જગ્યાને આઇલેન્ડ ઓફ ડેડ ડોલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને આ જગ્યા પર માણસો નહીં, ઢીંગલીઓ રાજ કરે છે અને આ જગ્યા વિશ્વની સૌથી ખતરનાક જગ્યામાંથી પણ એક માનવામાં આવે છે. લગભગ લોકો રજા માણવા માટે આઇલેન્ડ પર જતા હોય છે અને વિશ્વમાં ઘણા સુંદર આઇલેન્ડ પણ આવેલા છે, પરંતુ કેટલાક આઇલેન્ડ એવા છે જે રહસ્યમય અને ડરામણા છે અને આવો જ એક આઇલેન્ડ મેક્સિકોમાં આવેલો છે જ્યાં હજારોની સંખ્યામાં ડરામણી ઢીંગલીઓ વૃક્ષ પર લટકતી જોવા મળે છે. આ આઇલેન્ડનું નામ છે ઇસ્લા દે લાસ મુનેકાસ, એટલે કે ઢીંગલીઓનું શહેર, અને આ આઇલેન્ડ એક ખોવાયેલી છોકરીની આત્માને સમર્પિત છે. સાથે જ આ આઇલેન્ડ હજારો ઢીંગલીઓનું ઘર પણ છે. મેક્સિકો સિટીથી 17 માઇલ દૂર આવેલા આઇલેન્ડમાં પહેલી વખત 1990માં ઘણી બધી ડરામણી ડોલ્સ જોવા મળી હતી. આ આઇલેન્ડને ફ્લોટિંગ ગાર્ડન કહેવામાં આવે છે અને મેક્સિકોમાં તેને ચિન્નપ્પા કહેવાય છે. આ આઇલેન્ડ પર આવેલી ડરામણી ડોલ્સની પાછળની વાર્તા પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. રિપોર્ટ અનુસાર આ ટાપુની દેખરેખ ડોન જુલિયન બેરેરા નામનો એક વ્યક્તિ કરતો હતો. એક સમયે તેને એક નાની છોકરીને ડૂબતા જોઈ, પરંતુ તે તેનો જીવ બચાવી શક્યો નહોતો. થોડા સમય બાદ એ જ જગ્યા પર તેને એક તરતી ઢીંગલી જોવા મળી હતી અને આ ઢીંગલી એ જ ડૂબી ગયેલી છોકરીની હતી. એ બાદ ડોન જુલિયને તે છોકરીની આત્માની શાંતિ મળે એ માટે તે ઢીંગલીને ઝાડ પર લટકાવી દીધી હતી. કહેવાય છે કે થોડા સમયે નવી ઢીંગલીઓ તેને તરતા જોવા મળતી અને તે તેને વૃક્ષો પર લટકાવતો જતો હતો. જો કે ઘણા લોકો આ વાત નથી માનતા. તેઓ કહે છે કે ડોન જુલિયન આ ટાપુ પર એકલો રહેતો હતો અને પોતાના એન્ટરટેનમેન્ટ માટે તેને આ સ્ટોરી ઘડી હશે. પણ એવું કહેવાય છે કે 2001માં જુલિયનનો મૃતદેહ એ જ જગ્યા પર મળી આવ્યો હતો જ્યાં છોકરી ડૂબી ગઈ હતી. વર્ષ 1987માં યુનેસ્કો દ્વારા આ જગ્યાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. હવે આ જગ્યા ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે અને પ્રવાસીઓ અહીં ફરવા સાથે ડરનો અહેસાસ કરવા માટે આવે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.